મારી ઈચ્છા એવી છે કે ગાંધીનગરને થોડું થોડું ચારણી સાહિત્યનું હેવાયું કરું. અદ્ભુત છે. એટલે હનુમાનજી મહારાજનું એક છપ્પઈ કહું, અરજ સાથે તમને મજા આવશે. હનુમાનજી મહારાજ લંકામાં જવા માટે પહેલી વાર જ્યારે એક પર્વત માથેથી સલાંગ મારે છે, એનું એક ચારણી સાહિત્યના છપ્પઈમાં વર્ણન છે. સાંભળો, તમને મજા આવશે. આ સાચું ઘી છે. સાચું ઘી ખાતા હોય ને જ દેવાય. કોઈ દી નો ખાતું હોય ને પરબારો એક ગ્લાસ પાઈ દો તો ડોક્ટર આવે ત્યાં તો પ્રોગ્રામ પૂરો થાય. આ બધું સાચું છે. હાવજની હમણાં વાત થઈ ને, આપણે સિંહે જે જોતા હોય એને જ જોવાય, નહીતર જૂના કબજિયાત વયા જાય, ચશ્મા નંબર વયા જાય. એની જે ડણક છે ને સાહેબ, હાવજ છે સાહેબ. અને સિંહ કેવો છે, હાવજ કેવો છે, એ અહીંથી મારે કહેવું હોય તો મારે ઝીણી ઝીણું બધું ધીરે ધીરે આવે છે. સિંહ, તમે ગીરમાં ફરવા માટે આવો, સાસણોમાં કે ગીરના કોઈ પણ ખૂણે, હિરણને કાંઠે, એક મસુંદરીને કાંઠે, એક રાવલને કાંઠે, એક શેત્રુજીને કાંઠે, એક હિંગોડાના કાંઠે ધીરે 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 તમારી ગાડી જાતી હોય અને આવતો હોય, પંજા નાખતો આવીયો સિંહ ડાલા મતો કાળ ઝાડ ગાડાળો હાલીયો દેતો ડુંગરા ડણક ગાને હાલીયા મોગરા ધૂમ હાલીયા પતીરે માથે લાગીયા કટારા કટા કારના બણક ગાને ભૂહરી કટાળો મત કોટ વાળો કોટ વાળો ઝાડે નસા મોટો વાળો પાળ ડુંગરાળ કાળ હંતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધીયો શિકાર અને ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અકાજ મને છેતરી પેંતરો બાંધી ઘરે ના શિકાર કરી અટકો ફેફરા પાડે કેહરી હવા. પણ મૂળ વાત ઉપર આવી જાવ. સિંહ તો સિંહ છે, એના ઉપર આગળ વાત કરશું આપણે ગીર ઉપર ને બધી. પણ હું હનુમાનજી જ્યારે સુગ્રીવે કહી દીધેલું બધા વાનરોને કે સીતાજીની શોધ કરીને આવજો, નહીતર દરિયામાં પડીને મરી જાજો, મને મોઢું ન દેખાડતા. વાત આખી જાણીતી, આપ જાણો છો. પણ એક છપ્પઈ મારે ગાંધીનગરમાં કેવું છે, આપણી વસ્તુ હચવાની રહી એટલા માટે. છપ્પઈ ચારણી સાહિત્ય કેવું છે એ તમને અરજ સાથે સમજાવી, નહીતર સમજાય નહીં. એટલે એ વાનરો બધા થાકી ગયા, દરિયા કાંઠે જઈને પડી ગયા આડાવડા, અને થયું કે હવે પૂરું કરી જીવન. જાનકીજી નહીં મળે. અને સંપાતીએ જ્યારે કીધું, જટાયુના ભાઈ સંપાતીએ, કે મારી નજર અહીંથી પડે છે અને સીતાજી લંકામાં છે, રાવણ લઈ ગયો છે, અને વાનરોને એમ થયું કે આહા હા લ્યો જીવાઈ જશે. હવે જાય કોણ દરિયો કૂદીને? હનુમાનને કહેવામાં આવ્યું ને એક મોટા પહાડ ઉપર હનુમાનજી ઉભા રહ્યા, અને પહાડ ઉપરથી હનુમાનજીએ સલાંગ મારી. એનું 500 વર્ષ પહેલા અમારા નરદાસજી નામના ચારણ મહાત્મા, ચારણ કવિ છપ્પઈ બોલે છે. હું થોડું બોલીને તમને અર્થ સમજાવું, મજા આવશે તમને. એટલા માટે એ છપ્પઈ છે કે હનુમાનજી કેમ કૂદ્યા. પહેલા છપ્પઈ બોલી જાવ, તમને સમજાશે ને પછી થોડો અર્થ કરીને સમજાવું. છપ્પઈ એમ છે કે હનુમાનજીએ સલાંગ મારી. કેવી રીતે? તો કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમન છૂટો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તુટો રામ સરા સન બાન મન મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અન માનહું ધાયો રામ મન. હવે સાંભળજો, અરજ સમજાવું. હનુમાનજી કૂદ્યા દિગ્ધ ના લીગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા. પછી એને એમ લાગ્યું હજી થોડુંક ઝડપ ઘટે છે. એમ નહીં, પેલા કે તોપમાંથી ગોળો છૂટે એમ દિગ્ધ ના લીગોલાસ, તો કે ના એમ નહીં, દિગ્ધ છો હિમનું છૂટો. બરફમાં, હિમાલયના બરફમાંથી વિસ્ફોટ થાય જ્યારે લાવારસનો, એમ તો કે ના હિમનું છૂટો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. આબમાંથી તારો તૂટીને હેઠો પડે એટલી સ્પીડે આવે, એટલી સ્પીડે હનુમાન ગયા. તો કે ના હજી સ્પીડ ઘટે છે, મજા નથી આવતી. રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ જાતું હોય એટલી સ્પીડે, તો કે ના એટલી નહીં, એમાંય થોડીક હજી ઘટે છે, હજી થોડુંક કંઈક કરો. પછી કે રામ સરાસન બાન મન હું મોશો રીપુ મારન કનકા ચેલ દિગ્દશન કશો કીધો ગમન સગારન. ફોનાનો પહાડ જાતો એવું લાગતું હતું, પણ કેમ સ્પીડ કેટલી હતી? તો કે જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. હનુમાનનું રૂપ લઈ અને ભગવાન રામનું મન જેટલી ઝડપે જાતું એટલી ઝડપે હનુમાનજી મહારાજ લંકામાં જવા માટે ઉડ્યા હતા. ભલા માણસ, હા હા હા. એટલે હનુમાનજી એ આપણું સાહિત્ય છે. પણ મારે ભગવાન દ્વારકા વાળાને યાદ કરવો હોય તો આવો કિરણભાઈ. ઈકો આપો તો ઠેઠ સુધી આપજો, વાહે વાહે જ નહીં, અહીં શેઠ. એ
દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. હલ્દી મેદાન માંથી જબ લોની ફોજ સામે વાર વાર હાલ્યા શાહી મોગ લોની ફોજ માંથી એકલો કાટકો રાણો લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વાર વાર હાલ્યા શાહી મોગ લોની ફોજ માંથી એકલો કાટકો રાણો કાપો કાપો અહીંયા ભાગવતના ખોળામાં કહું તો તમે એમ લાગે ગઢવી કાપો કાપો કેમ કહે છે, પણ હું ચોખવટ કરી દઉં, પાકિસ્તાનને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. મેં કીધું એમ એને આનંદ કરવા જ યાદ કરી છે, બાકી એનું કોઈ ગજુ જ નથી. મારા દેશના યુવાનોને છૂટ મળી જાય, પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ, એ ધરતી છે આપણી. પણ અમુક ભટકાવાય નહીં. વડલો ને ભીંડો બાંધે ને તો ભીંડાની કિંમત વધી જાય, વડલાની ઘટે. એમ ક્યાં ભટકાવવું એ શીખી લેવું. અમુક ઠેકાણે ભટકાવવું નહીં. હું ઘણી વાર એક દાખલો આપું છું કે આપણે ત્યાં તમારે ગાંધીનગરમાં ભેંસો ઘણી મરી જતી હોય આજુબાજુમાં હોય તો એ ન્યૂઝમાં ન આવે, ક્યાંય ન આવે. અમારે ગીરમાં હાવ જ માર નાખે, ક્યાંક મરી જાય ભેંસો તો એ થોડું ન્યૂઝમાં આવે, કાંઈ ભેંસ મરી જાય ને થોડું ન્યૂઝમાં આવે, ન આવે. પણ 5 વર્ષ પહેલાં સુરતના એરપોર્ટમાં એક ભેં પ્લેન આરે ભટકાણી, આખા દેશના ન્યૂઝમાં, નેશનલ ન્યૂઝમાં આવ્યું હતું. બોલો, हिंदी चैनलों में मैं जो देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है. मैं कीधु हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता. अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है. काठियावाड़ी हिंदी से बोलता बोलता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. પણ રમૂજમાં યાદ કરી, વાતું કોની રહી. અહીંયાથી મારે કેવું છે, સનાતનીઓ બધા બેઠા એટલે કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી અહીંયા, પણ હકીકત છે એ કેવું પડે. અત્યારે યુગ એવો હાલે છે એટલે ઘણા નગરના નામમાં કહેતા હોય કે ઘણા ચોકના નામ હોય, ઘણા ગામના નામ બદલાવવામાં આવતા હોય, તો ઘણા એમ કે આ કેટલું જરૂરી છે ને અટાણે આની શું જરૂર છે. એટલે એક દાખલો આપી અને પછી મારે દ્વારકાવાળાનું ગીત ગાવું, પછી ઘણી ફરમાઈશો છે, હું ધીરે ધીરે લઈશ બધી. પણ નામ બદલાવાનું કારણ શું મારે અહીંથી વાત મૂકી દેવી. સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે નિર્ણય દુનિયાને લેવો છે, અમે નથી કહેતા. પણ સાંભળો, એક માણસ એવો હોય જેને સત્તા માટે થઈ અને પોતાના હગા 3 ભાઈને મારી નાખ્યા હોય. સાંભળજો, ઈ ઔરંગઝેબની વાત કરું છું. એના બાપ શાહજહાએ છેલ્લી ઘડીએ પાણી માંગ્યું. એને પાણી અમુક થોડુંક જ માટલામાં આપવામાં આવતું હતું. છેલ્લે કીધું મને પાણી પીવા દે ઔરંગઝેબ, હું તારો બાપ છું, મરું છું. તો કે બુટ્ટે કો કોઈ અબ પાણી નહીં દેગા.
અને મરતા મરતા છેલ્લે એટલું બોલ્યો છે, શાહજહાં બોલ્યો છે, એ કહું છું ઓથેન્ટિક વાત છે. અને અમુક વાત હું બધી નહીં પણ અમુક તર્ક સાથે જે વાત કરું છું એના માટે કોઈ કોર્ટમાં જાય તો આપણે તૈયારી છે. ભલા માણસ એમને નથી બોલતા. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એટલે આ વાત કરું છું. શાહજહાંએ એમ કીધું, બેટા ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી માવતર ને પિતૃ ને પીપળે પાણી રેડવા માટે જાય છે, તો જીવતાય નથી પીવરાવતો. તો મારે કેવું છે એટલું જ કે 3 ભાઈઓને સતાહાટું મારી નાખે, હગા ભાઈને મા બાપને જેલમાં પડીને પાણી ન પીવા દે, એના નામના નગર ને રોડ રસ્તા હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ અયોધ્યાની ગાદી મારે ન જોઈ. ભલા માણસ. બીજો કે મારો ભાઈ હોય ને હું, ત્રીજો કે હું નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે ગાદી ન જોઈ. ચોથો કે એ બાજુ લમણો ન વાળો. આ બેયમાં નિર્ણય દુનિયાને લેવો છે. અમે તો સાચી વાત જગતના ચોકમાં મૂકી છે કે સનાતનની શું તાકાત છે. આપણે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ ભારત વર્ષની ધરતી છે. એટલે એ તરફ આપણે એ હકીકત વાત છે ત્યાં જવાનું છે. ખમીરાત અહીંયા આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કમિટી બેઠી હતી કે દુનિયાના દેશોને આપણે કડે કરવા છે, એટલે કે ગુલામ બનાવવા છે. તો શું કરવું ને એની ટીમો નીકળી હતી. ત્યારે મેકોલે ભારતમાં આવ્યો હતો અને એણે રિસર્ચ માર્યું હતું. અને રિસર્ચ માર્યા પછી હું તમને તારીખ સાથે કહું, એણે અહીંથી પત્ર લખ્યો તો મેકોલેએ, અને 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પત્ર વંચાણો. એમાં એમ લખ્યું હતું કે દુનિયાના દેશોને જીતવા હેલા છે પણ ભારતને આપણે ગુલામ નહીં બનાવી શકી. કા તો કે આ દેશમાં એક પણ ભિખારી નથી, આ દેશમાં એક પણ ચોર નથી. અહીંયા પોતાની મહેનત ઉપર જીવવાવાળા માણસો જીવે છે. નાના માણસો હોય, ખેડીને ખાય કે કોઈ કામ કરે, મહેનત ઉપર ખાનદાનીથી જીવવાવાળા છે. અને એક મુઠ્ઠી માટી પણ કોઈ ધરાર લેવા માટે માગે તો માથા આપી દે, પણ ધરાર લેવા માટે આવે તો એના માટે કુળના કુળ કપાઈ જાય એવી ધરતી છે. પછી એનો એક સ્ટોન મેકોલેએ લખેલો કાગળ 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો. એ હું તમને કહું છું કે એક સ્ટોન એટલે પાળીઓ ઊભો કરવામાં આવે છે એના બાપ દાદાનો, દેશ માટે મરી ગયા પછી. અને પછી વૃદ્ધ ડોસી અને વૃદ્ધ ભાભાઓ બાળકોને લઈને આવે ને એમ કે આ તારો દાદો છે, આ તારો મામો છે, આ તારો કાકો છે, આને રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે, આને આપણે કોઈ દી ગુલામ નહીં બનાવી શકીએ. અને એ 35ની વાત 1835ની. અને પછી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કાગળ મેકોલેને પાછો આ ઇન્ડિયા લખ્યો ભારતમાં. અને એણે કીધું કે એવું છે અઘરું એટલે તો મેકોલે તને મોકલ્યો, ન કરતો ગમે એને ન મોકલી. અને પછી મેકોલેએ 5 વર્ષ પછી કરી દેખાડ્યું. એ મારા ને તમારા માટે દુઃખની વાત છે. એણે એમ કીધું, એ અહીંથી 5 વર્ષ મથીને એને કરવું તું એ કરી. એની માને જઈને પગે લાગ્યો ઇંગ્લેન્ડમાં. એની માએ કીધું કે આવા કયા સંસ્કાર? તો કે ભારતના સંસ્કાર છે માને પગે લાગવું. તો કે તો એ દેશને કેમ ગુલામ બનાવાય? તો કે માં હું ગુલામ બને એવું કરીને આવ્યો છું. કેવી રીતે કરીને આવ્યો છું કે 7,32,000થી વધારે ગુરુકુલો હતી એ બંધ કરી છે. આપણું શિક્ષણ નાખીને આવ્યો છું. મેકોલે કે હું માં તને ગેરંટી આપું છું, આજથી 150 પોણા 200 વર્ષ પછી જુવાન દીકરા અને દીકરીઓ મા બાપને મા હામી ગાળું દે એવું કરીને આવ્યો છું. અને આજ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ દુઃખની વાત છે. એટલા માટે આ લોક સાહિત્યની વાતો આપણે આપણા આખો ઓઘો હળગ્યો હોય ન ઠરે, ઠારે ન ઠરે, પણ આપણે જેટલા પૂળા બચ્યા એ પૂળા ખેંચવા માટે હું અહીં ગાંધીનગરમાં આવ્યો છું. ભલા માણસ. અને આ બધા બચેલા પૂળા છે અહીંયા આવ્યા છે. માવડીઓ મારા બેઠા છે, પગે લાગીને કહું તમારા બાળકોને મજબૂત બનાવજો, માખણ ઘી ખવડાવજો, ખાવડાવવા જેવું ખવડાવજો. હા, પણ એને મજબૂત, એને 2 વાર્તાઓ હારી સંભળાવજો. નકર અટાણે કેવી ઘટનાઓ બને છે. હા, 2 વાર્તાઓ 2 ગીત સંભળાવજો. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં. એ જરાય દુઃખી નથી. એની ગાડી મુંબઈમાં જઈને જોવો તો ખબર પડે. એના ચશ્મા તમે વેસો તમારે 2 વર્ષ નીકળી જાય બેન. હા, હકીકત. અને તમે બિચારી અનુપમા, અરે ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો એને પાણી મેકઅપના ખર્ચા એ ઉપાડે છે. હકીકત વાત છે એ તમને કહું છું. અને વધારે થાય તો માફ કરજો, પણ મારાથી રહેવાય નહીં. અમુક માવડીઓ મને માફ કરે, પણ મારાથી કહેવાય જશે કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી, તોય હજારો એપિસોડો આવા જોવાઈશ. ભલા માણસ, ક્યાં વાતો કરવી ભલા માણસ. એ ધરતી નથી આ. હું તમને કહું વાત, મહારાણો પ્રતાપ હિન્દો શાલિગ્રામ મેવાડમાં એક પથ્થરની માથે બેઠા હતા. શિયાળાનો સમય હતો, તડકો હતો. આ દેશની નારી શું છે એટલે માવડીઓને હું વધારે કહું છું. આપણે ત્યાં તો હજી પણ ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન હોય
અને એ દીકરી લગ્ન થાય હવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, બજારે વહી જતી હોય, તાકાત નથી આંખમાં આંખ નાખીને કોઈ વાત કરી શકે એવી દીકરીઓ આપણે જોઈ છે ગામડાઓમાં, બરોબર? એવી દીકરી હોય પણ લગ્ન થાય, ગોરદાદા કે કન્યા પધરાવો સાવધાન, અને દીકરી માંડવામાં આવે ને એટલે આમ હસ્તમેળાપ કરે ને તો દીકરીનું શરીર ધ્રુજતું હોય, આખું જોઈ લેજો. ખાનદાન બાપની દીકરીઓ કોઈ પણ કુળની કોઈ પણ જગ્યાની હોય, પછી હેર હોય ગામડું હોય, એ દીકરી ધ્રુજતી હોય શરીર. શું કામે ખબર? એટલું જ વિચારતી હોય કે આજથી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય કોઈ સ્પર્શ નથી કર્યો, એની ખાનદાની ધ્રુજાવે છે, એનો ચારિત્ર એને ધ્રુજાવે છે. ભલા પણ માફ કરજો, વધારે થાય તો હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય, પછી કે ઈ કોણ હતું? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને ક્યાં વાતું કરવી? ચારિત્રની તાકાત છે મારી માવડીઓ, તમે મેકઅપ કરો, ઈ કોઈ ખરાબ વસ્તુ નથી. તૈયાર થવું હોય તો આપણે ત્યાં પહેલેથી જ છે, તમે તમારે કરો, એનો કોઈ વાંધો નહીં, ખર્ચા પ્રમાણે. ઘણા પહેલી તારીખ આવવામાં નડે છે મેકઅપ, લોટ પાણીના તો થઈ જાય છે, પણ ખેર એમાં કાંઈ વાંધો નહીં. તૈયાર થવું બેનું દીકરીઓ સારું, શક્તિનો અવતાર છે, એનો કોઈ મને વાંધો નથી. પણ એક કહી દઉં, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય, એનું રૂપ ખીલે, એની પાસે બ્યુટી પાર્લર ઝાંખા પડે બધા, એ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી. હા, બાકી તો આવા બધા હોય ને પાછા માયક ઉપર આવીને પાછી બોલે ભારત કા ઉદ્ધાર કરને વાલા હમ પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે, વો તો વંકડ મૂછા વીર. આ આપણું સાહિત્ય છે.